તારીખ 21/6/2026ના રોજ સવારે 9:30 વાગ્યા પહેલાં કોઈ સમયે સોબેશ્વર રોડ મફતિયાપરામાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જે સંદર્ભે પોલીસે ત્યાં તપાસ કરતાં એક હત્યાનો ગુનો આપણે દાખલ કરેલો છે બપોરના 2:45 અને એમાં બનાવમાં જે ફારૂક અલારખા ભટ્ટી જે આરોપી એક છે તે વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતો હોય ને તેની બાતમી આ હનીફભાઈ જે મરણ જનાર છે હનીફ ગફૂર ભટ્ટી તેઓએ એમની બાતમી આપેલ હોય એ બાબતનો ખાર રાખીને ફારૂક અલ્લારખા ભટ્ટી, સમીર જાકીરભાઈ પીરઝાદા, રિયાઝ ફારૂકભાઈ ભટ્ટી અને નાઝિમ દિલાવર દિવાન આ 4 જણાએ ભેગા મળી અને તેને છરી અને તીક્ષ્ણ હથિયારોના ઘા કરી તથા ફાયરિંગ કરીને તેનું મોત નિપજાવેલ છે, જે બાબતનો ગુનો મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. આ 4 આરોપી પૈકી ફારૂક ભટ્ટી તથા સમીર પીરઝાદા એ બંનેની થાનગઢથી તેમજ રિયાઝ ભટ્ટી અને નાઝિમ આ બંનેની જે ધરપકડ છે એ અહીંયા શક્તિ ચેમ્બર પાસેથી વાંકાનેર નેશનલ હાઈવે પાસેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા તેમના પીઆઈ પીએસઆઈએ ત્યાંથી તેમને પકડીને આગળની કાર્યવાહી કરી છે. આરોપીઓ છે તેઓ વિરુદ્ધ જોરાવરનગર તથા થાનગઢમાં અલગ અલગ બોડી ઓફેન્સીસની અલગ અલગ કલમો હેઠળ ગુના નોંધવામાં આવેલા છે તથા પ્રોહિબિશનના પણ ગુના નોંધવામાં આવેલા છે. આમાં જે આરોપી છે તેમાં ફારૂક રિયાઝ તે બંને બાપ દીકરા થાય છે તથા જે આ મરણ જનાર છે તે ફારૂકના તીક્ષ્ણ હથિયારના 15થી 20 જેટલા ઘા મારીને હત્યા નિપજાવેલ છે. તેમાં છરી અને જે ધાર્યું જે છે એ કબજે લેવામાં આવેલ છે તથા એક પિસ્ટલ કબજે લીધેલી છે. 3 ખાલી કાર્ટ્રીજ અને 1 લાઈવ કાર્ટ્રીજ પણ કબજે લીધેલી છે પોલીસે, અને જે પિસ્ટલ છે તે ગેરકાયદેસરની છે.